बोलो सदगुरुदेव सत्य सनातन परगना गिरनारी गुरुदत्त महाराज उदयेश्वर महादेव ने जय। ओम नमः पार्वती पति हर हर ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरु कृपा मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरु कृपा सद्गुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद दया करी दीजियो मोहे हरि रस अमृत स्वाद सद्गुरु ना वखाण शू करूं मुखे थी कहूं तो माप न आवे आवे इंद्र कुबेर जेनो पार न पावे चार वेद जना गुण गावे अगम घर माया पे रमी रया ए बेहद बारनी बात लावे लावे दास जवाने स्वामी भूल गिरदी मजा हो तो चरण प्रताप थी गुण गावे दास सवाने स्वामी भूल गिरदी मजा तो चरण प्रताप थी गुण गावे प्रशांत एक दुख नो छे તમારી અને મારી વચ્ચેથી એક ચેતનાની જ્યારે વિદાય થઈ છે એક આત્માની વિદાય થઈ છે શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મા જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે અને ઈશ્વર એના ચરણે લે તમે અને હું એક આત્માની પાછળ જ્યારે ભજન કરવા માટે
એ આત્માની કંઈક એવી કમાણી છે કે આવા બાપુ વગડામાં જો આટલા માણા ભેગા થતા હોય, ખરેખર એ માના રોટલા મેં ખાધેલા છે. ખરેખર એ માં તો માં હતી. માનું પદ છે ને ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. હું તો ના પાડું છું, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, એક માને બાપને જાળવો ને, જિંદગીમાં કોઈ દી મોડો દી ઉગે જ નહીં. મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને, માં બોલો ને એટલે મોઢું ભરાય જાય. માં જેવું તત્વ દુનિયામાં બાપુ ક્યાંય છે? વાણી એવો પુરાવો આપે છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપડા લઈ અલગ પુરુષના નામ. પેલી માને બાપુ સંતોએ ગોઠવી. સંતોના સાનિધ્યમાં તમને અને મને બેહવા મળે છે ને, એ આપડા ભાઈ છે. અહીં આવીને હુતા છે ને, એમાં હું તો રાજી થઉં છું કે અહીં આવતા આવડ્યું હુતા છે, કોક દીક જાગશે. ઘરે ને ઘરે રહે તો હવે હું આટલું ચા રહ્યું સારું છે. અહીં આવીને તો હુતા છે, ચારેક ચારેક મસર મસર કરડે ને જાગી જાય, એકાદો શબ્દ તો કાનમાં પડે ને. ઘરે હુતા હોય તો શું કરું? જીવન મળ્યું છે ને ભાઈ, આનંદ કરી લેવાની વાત છે. તમારો અને મારો આ દેહ મહાપુરુષો કે છે પાંચ તત્વનો છે. આ પાંચ તત્વની ઓળખાણ કેમ કરવી? ભજન બાપુ આખી દુનિયા ગાય છે અને અત્યારે તો ચારે બાજુ આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હે, ભજન ને કથા એવું ને સત્સંગ ને ધૂન ને માતાજીના માંડવા ને હવન ને મૂર્તિની પ્રતિષ્ઠા ને મંદિર ને આપણે એમ તો આખી દુનિયામાં નકરો વેરાગ ફાટી ગયો. હે, આ પુણ્યદાન કરે છે ખોટું છે એવું નથી કહેતો હું, પણ હું એમ કહું છું કે આ બગાડ કેમ ઉભો નથી રહેતો? વિચારવા જેવું નથી? કઈક મારી પાસે ઊંધું રંધાતું એવું નથી લાગતું? આટલી જો ભક્તિ થતી હોય, આપણા ઘરે આટલી ભક્તિ કરી જ નથી બાપુ, શાંતિથી જીવતા હતા. એમને બછોડા હતા જ નહીં. પણ કાંઈક ઘટે છે મારામાં ને તમારામાં, કાંઈક ઘટે છે તો સારું છે. આવા સંતોની બાપુ ઝૂંપડીઓ છે. એક તમારે ને મારે કાંઈક જો વ્યવસ્થિત જીવવું હોય તો આ સંતોની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાં? હે, સંત નો હોત જો સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. ઈ જ્ઞાન કરી લેર છે ઠારત ઠામો ઠામા બાવાની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાં? ટીવી માં જોયા જેવું નથી, પેપર માં જોયા જેવું નથી, તો હવે ક્યાં જવું? આ એક જ વધ્યું છે. જો કોઈ કહેતું હોય ને ભજન સિવાય કાંઈ વધ્યું નથી, એક લખવું હોય તો લખી લેજો કે ભજન જ એક એવું છે કે આમાં ભાઈ બેન બે એકે, માં દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, એવું વધ્યું હોય તો ભજન એક જ વધ્યું છે. હવે આમાં જો જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? બાકી મરી તો જવાનું છે. રામ મોટા હતા મહીપતિ ને ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા હારા બાપુ રોળાઈ ગયા દુનિયામાં. આપણે મર્યા પછી જો ગામના 5 જણા હરકી તો રોવે નથી, જીવાય ન કહેવાય, જીવા કહેવાય. હા, આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ એને જીવા કહેવાય? અરે હું તો ન્યા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? જીવન મળ્યું છે, જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા, લ્યો શું આ કૂતરા કરતા બે જ નથી? કેવા સંતોની બાપુ કૃપા છે, કેવા સંતોનો ભેટો થયો છે કે દુનિયામાં બાપુ આ જાનવર પૂજાય છે, એની મૂર્તિઓ પૂજાય છે, એની માનતાઓ રખાય છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે. અને મને તો એમ થાય કે આવું સતયુગ ને દ્વાપર ને તેતાને આપણે કાંઈ જોયું નથી ને આપણે કાંઈ જોવું નથી. આ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. મને એમ કે અત્યારે બધા એમ કે કળિયુગ છે તો અત્યારે ઘટે છે, હું એ મને કયો હે કાંઈ ઘટે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. અત્યારે છોકરા કાજુ બદામની વાગેઠ કરે, લ્યો પાર્લે નથી જડ્યું આપણને. જીવવા જેવું નથી. પણ હવે જીવતા નથી, દુનિયા આખી રોવે જ છે. અમારે કાંઈ નથી, કાંઈ મરો ન હોય કાંઈ. એટલે કેટલું તમારે તમને શું જોવે છે એ નથી સમજતા. હું તો એમ કહું, તમે ભજનમાં આવો, શું કામ આવો છો? લ્યો ભજન સાંભળીને શું તમારું શું વળ્યું? શું આમાં કાંઈ આમ સમજાણું? આટલા જણાએ ગાયું ને આના સિવાય પ્રોગ્રામ સાંભળ્યા છે, કાંઈ નક્કી થયું?
આની માટે બાપુ સદગુરુની જરૂર પડે. સદગુરુ સિવાય આની શાન ન મળે. રામ સદગુરુ હોય ને, તમારો અને મારા મા બાપ છે સદગુરુ છે, ગુરુ છે આપણા 100%. પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ઓળખાણ એમ નામ ન થાય બાપુ. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. મેં કેટલાય ઠેકડા ફર્યા બાપુ, આખી દુનિયામાં આંટો મારી આવ્યો છું. આ સાધુની સંતોની કઈ કૃપા થઈ ને કે અમે બોલી છે ને તમે સાંભળો, ને અમારા કોઈ સકન લેવાય રાજી નથી. 25 વર્ષ ખટારો આંગો, હિન્દુસ્તાન આખું રખડીને બેઠો છું. વાતમાં કાંઈ છે નહીં. એક જ આપણું આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે કે 10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ બેઠો હોય. હરિહર હરિહર ની હાકલ, આ ધર્મની ધજાયું ફડાકા મારે છે. આ શું છે સમજાતું જ નથી. ઘણા એમ કે આમને શું બધાને માગવું હોય ને શું પગે લાગે ને આમ કરે ને તેમ કરે, પણ પગે લાગે એથી 4 ઘણા દાવડા અમને ગાળ્યું દે છે. ખબર છે સંતોના બાપુ સંતપણા એમ નામ નથી મળ્યા. રામ આ હરિચંદ્ર ને સગાળ શાહ ને આ બધા જેટલા સંતો થઈ ગયા છું એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા મોકલાવે છે કે અમારા બાપ દાદાના ગાણા ગાવો અમે તમારે અહીંયા મોકલાવશું. એ અમારી અહીંયા મોકલાવે? કાંઈ કોઈ મોકલાવતું નથી. જીવનમાં જીવા છે એવું એટલે ગાણા ગાવા પડે છે.